વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને રિસન્ટલી હું યોશાના પુસ્તક ના પહેલા અધ્યાયને વાંચતો હતો, અને એમાં 9મી કલમમાં આવે છે કે જ્યાં પ્રભુ આ પ્રમાણે કહે છે કે યોશુઆને કહે છે કે શું મેં તને આજ્ઞા નથી આપી, બળવાન અને હિંમતવાન થા. અને આ એક કલમ એવી છે કે એ આજ્ઞા છે, અને એમાં પ્રભુ એવું નથી કીધું કે હું ઈચ્છું છું કે તું આ પ્રમાણે કર, પણ એ આજ્ઞા હોવાથી જાણે પ્રભુ યોશુઆને એવું કહી રહ્યા છે, ધેર ઇઝ નો અધર વે, બીજો કોઈ માર્ગ નથી, તારે બળવાન થવાનું જ છે અને તારે હિંમતવાન થવાનું જ છે. અને હું અત્યાર સુધી એવું સમજતો હતો કે પ્રભુ એટલા માટે કહે છે કારણ કે એણે ઇઝરાયલ પ્રજાને વચનના દેશમાં હવે લઈ જવાની છે. મૂસા મૃત્યુ પામ્યો છે. પણ જ્યારે હું એ કલમને ફરી વાંચતો હતો ત્યારે ઈશ્વરના આત્માએ જે મને સમજાવ્યું તમારી સાથે શેર કરવા માંગુ છું. મૂસા અને યહોશુઆની વચ્ચે અંતર છે. મૂસાને જ્યારે પ્રભુએ કીધું કે તું ઇસ્રાયેલ પુત્રોને મિસ્રની ગુલામીમાંથી બહાર લાવ, ત્યારે મૂસા આનાકાની કરે છે અને પ્રભુની આગળ ઘણા બધા કારણો રજૂ કરે છે કે શા માટે એ આ કાર્યને માટે યોગ્ય નથી. પણ યહોશુઆના કિસ્સામાં એવું નથી. બાઇબલમાં એવું નથી જોવા મળતું કે યહોશુઆએ પ્રભુની આગળ આનાકાની કરી હોય કે હું આ કામના માટે લાયક નથી. એકચ્યુઅલી તમે જોવા જાઓ તો યહોશુઆ હંમેશા બાઇબલમાં કહે છે કે એ પ્રભુના મુલાકાત મંડપના દરવાજા પાસે જ રહેતો હતો. અને બીજી બાબત એ છે કે જ્યારે અમાલેકીઓ હુમલો કરે છે ત્યારે યહોશુઆ એ અમાલેકીઓનો નાશ કરી દે છે. એટલે એવું નથી કે એને લડવાની બીક લાગે છે. અને જ્યારે 12 જાસૂસો વચનના દેશની જાસૂસી કરવા જાય છે, એ 12માં એક યહોશુઆ હોય છે. અને જ્યારે 10 જાસૂસો માઠો સંદેશો લઈને આવે છે ત્યારે કાલેબની સાથે યહોશુઆ એક એવી વ્યક્તિ છે જે એવું કહે છે, ના, આપણે અનાક પુત્રોને હરાવી શકીએ છીએ કારણ કે પ્રભુ આપણી સાથે છે, આપણે વચનનો દેશ કબજો લઈ શકીએ છીએ. એટલે તમે જોવા જાઓ તો એણે પ્રભુની આગળ આનાકાની કરી નથી. એને લડાઈનો અનુભવ છે, એને ખાતરી છે કે પ્રભુ આપણી સાથે છે અને અનાક પુત્રોને આપણે હરાવી દઈશું. જાયન્ટ્સ જે દેશમાં છે એનો કોઈ અસર યહોશુઆ પર નથી. તો પછીથી પ્રભુએ શા માટે યહોશુઆને એમ કીધું કે તું બળવાન અને હિંમતવાન થા, શું મેં તને આજ્ઞા નથી આપી? એટલે પહેલી બાબત એ છે કે પ્રભુ શા માટે એને એ પ્રમાણે આજ્ઞા આપી. અને બીજી બાબત, હું હંમેશા પ્રભુને કહેતો હતો, પ્રભુ કે તમે કહો કે તું આને માફ કર, અથવા તું આટલું દાન આપ, કે તું દશાંશ આપ. એ જે આજ્ઞાઓ જે છે એ આજ્ઞાઓ પાળવી સહેલી છે. પણ આ એક આજ્ઞા છે કે તું બળવાન થા અને તું હિંમતવાન થા, એ બહુ અઘરું છે. એ કઈ એવી ઇલેક્ટ્રિક સ્વિચ નથી કે તમે તમારામાં એ સ્વિચ ઓન કરો અને તમે બળવાન થઈ જાઓ કે તમે હિંમતવાન થઈ જાઓ. અને હું સ્ટ્રગલ કરતો હતો ને હું હંમેશા પ્રભુની આગળ પ્રાર્થના કરીને એ પ્રમાણે કહેતો હતો, પ્રભુ આ એક આજ્ઞા એવી છે કે જે હું કદી પાળી નહીં શકું. મારા માટે આ આજ્ઞા પાળવી બહુ અઘરી છે. પણ રિસન્ટલી પ્રભુએ જે મને સમજાવ્યું તે હું શેર કરવા માંગુ છું. એ ખરેખર આજ્ઞા નથી, કારણ કે જ્યારે પ્રભુ શબ્દ બોલે છે ત્યારે કશુંક બને છે. પ્રભુએ કીધું કે પાણી એક જગ્યાએ ભેગા થાવ, અને પાણી રિસ્પોન્ડ કરે છે અને કોરી જમીન થાય છે. પ્રભુએ કીધું કે ફળ ફૂલો ઉગો, અને જે જમીન હતી એણે રિસ્પોન્ડ કર્યો અને ફળ ફૂલો ઉગી ગયા. પ્રભુ જે કહે છે એ પ્રમાણે જે એન્વાયરમેન્ટ છે એ રિસ્પોન્સ આપે છે.
પ્રભુએ પાણીને લીધું અને પાણીએ રિસ્પોન્ડ આપ્યો અને એનું કેમિકલ કમ્પોઝિશન બદલી ગયું અને એ દ્રાક્ષારસ બની ગયો. અને હવે મને ખ્યાલ આવે છે કે પ્રભુએ આજ્ઞા આપી, લાજરસ બહાર આવ. અને એ શબ્દના પરાક્રમના કારણે જે મરેલું શરીર હતું લાજરસનું, એ ઊભું થાય છે અને કબરમાંથી બહાર આવે છે. એટલે પ્રભુ જ્યારે યહોશુઆને કીધું કે બળવાન અને હિંમતવાન થયા, ત્યારે એનો અર્થ એવો નહોતો કે યહોશુઆએ કશું કરવાનું છે. એનો અર્થ એવો છે કે જ્યારે પ્રભુ કહે છે કે યહોશુઆ બળવાન થયા, યહોશુઆ એ માઇન્ડ, બોડી અને સોલ છે. પ્રાણ, શરીરના, આત્મા 3 ભાગ છે આપણે. જ્યારે પ્રભુ કહે છે કે બળવાન ને હિંમતવાન થા, ત્યારે યહોશુઆનું ડીએનએ કંઈક ચેન્જ થઈ જાય છે, સમથિંગ ચેન્જ થઈ જાય છે અને બળવાન થાય છે અને હિંમતવાન થાય છે. કારણ કે ઘણા લોકો બળવાન હશે પણ હિંમતવાન નહીં હોય, અને ઘણા લોકો હિંમતવાન હશે પણ બળવાન નહીં હોય. જ્યારે દાઉદે ગોલિયાતને મારી નાખ્યો, ત્યારે ગોલિયાતના બીજા 4 ભાઈઓ ઊભા હતા ત્યાં આગળ. એ ટોટલ 5 ભાઈઓ હતા. એ લોકો શક્તિશાળી હતા પણ હવે બળવાન હતા, પણ એમની હિંમત જતી રહી, આખા બધા ફલિસ્તીઓ ભાગી ગયા. જ્યારે પ્રભુએ પિતરને કીધું, મેં તારા માટે પ્રાર્થના કરી છે, એનો અર્થ કે પ્રભુ શબ્દ બોલ્યા છે અને પિતરનું ડીએનએ ચેન્જ થઈ ગયું, પિતરનું ટ્રાન્સફોર્મેશન એવું થઈ ગયું કે પિતર એ જ આનાસ અને કાયાફાસ, જેણે પ્રભુ ઈસુને મરણદંડની સજા આપી હતી, એની સામે ઉભા રહીને કહે છે, જે ઈસુને તમે વધસ્તંભે ચડાવ્યો છે એને અમે પ્રગટ કરીએ છીએ. અને પ્રભુએ જે શબ્દ યહોશુઆને કીધા, એ મને લાગે છે પ્રભુએ મારા તમારા માટે કીધા છે. અને એટલા માટે પાવર પ્રેરિત કહે છે કે જે આત્માએ પ્રભુ ઈસુને મરેલામાંથી ઉઠાડ્યો, એ આત્મા મારી તમારી અંદર રહે છે. જ્યારે આપણે પ્રભુના વચન વાંચીએ છીએ, સાંભળીએ છીએ અથવા પ્રોક્લેમ કરીએ છીએ, ત્યારે એ વચન દે ચેન્જ અસ, એ આપણું બદલાણ કરે છે, આપણને બદલે છે. અને જે કાર્ય હું ને તમે નથી કરી શકતા પહેલાં, એ હવે કરવાને શક્યમાન બનીએ છીએ. પ્રભુએ ગિદિયોનને કીધું કે બળવાન અને પરાક્રમી, અને પરાક્રમી બની ગયો. એટલે આશા રાખું છું કે પ્રભુના વચનો જ્યારે તમે વાંચો ત્યારે યુ રિસીવ ઇટ, કારણ કે એ વચનોની અંદર તાકાત છે અને એ મને ને તમને બદલી શકે છે. આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.